નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, લાખો આંગણવાડી કાર્યકર, તેડાગર અને મિની આંગણવાડી કાર્યકર બહેનો આનંદો, કારણ કે રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધીન આ લાભ જે છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે। આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ કે કયા લાભો રાજ્ય સરકારો દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તેને લઈ અને વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ, તો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો। અને મિત્રો, તમે અમારી ચેનલ પહેલી વખત જોતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। મિત્રો, આંગણવાડી પગાર વધારો, સરકારી આંગણવાડીના જે નિયમો છે અને આંગણવાડીના જે ન્યૂઝ છે તે સાથે સરકારી કર્મચારી પેન્શન વગેરેને લગતા જે પરિપત્રો અને ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી મળી રહેશે। તો મિત્રો, આપણે વાત કરીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધીન આ રાજ્ય સરકારે જે લાભ છે તે જાહેર કરી દીધા છે। તો મિત્રો, જણાવીએ કે આંગણવાડી કાર્યકર માટે, તેડાગર બહેનો માટે હવે રાજ્ય સરકાર દ્વારા 1 લાખ રૂપિયા એટલે કે આંગણવાડી કાર્યકર બહેનો અને સહાયક બહેનોને ₹40,000 સુધીની ગ્રેચ્યુટી મળવાને લઈ અને અતિ મહત્વની જાહેરાત જે છે તે મિત્રો બજેટમાં કરવામાં આવી છે। આપ સૌને જણાવી દઈએ કે હાલમાં વિવિધ રાજ્ય સરકારો દ્વારા પોતાની વિધાનસભાઓમાં જે છે તે મિત્રો બજેટો રજૂ કરવામાં આવી રહ્યા છે અને આ બજેટોમાં રાજ્ય સરકાર દ્વારા પોતાના કર્મચારીઓને જે છે તે મિત્રો અનેક લાભ જાહેર કરવામાં આવે છે। અંતર્ગત મિત્રો, આ રાજ્ય સરકાર દ્વારા કાર્યકરો માટે ગ્રેચ્યુટીને લઈને તેડાગર બહેનો માટે, કાર્યકર બહેનો માટે ગ્રેચ્યુટીના લાભો જાહેર કરવામાં આવ્યા છે। ત્યારબાદ મિત્રો, આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકર અને સહાયકોને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે। રાજ્ય બાળ સરકાર વિભાગની વિનંતી પર આ આંગણવાડી કાર્યક્રમોને હવે ખાલી હાથે નિવૃત્ત થવું પડશે નહીં અને નિવૃત્ત પછી સરકાર આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકરોને 1 લાખ અને સહાયકોને ₹40,000 ગ્રેચ્યુટી પેટે આપશે। મહિલા અને બાળ વિકાસ વિભાગના નિયામક દ્વારા 62 વર્ષની ઉંમર પૂર્ણ થવા પર નિવૃત્તિ સમયે મિની આંગણવાડી વર્કર્સને એક સહાયક એટલે કે ગ્રેચ્યુએટ રકમ આપવા માટે મંજૂરીનો આદેશ જારી કરવામાં આવી રહ્યો છે। આંધ્રપ્રદેશ સરકારે બાળ વિકાસ વિભાગને આંગણવાડી કાર્યકરો, મિની આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી સહાયકોને ગ્રેચ્યુટી ચૂકવવાનો આદેશ જારી કર્યો છે। હવે મિત્રો, વાત કરીએ તો 1 લાખ અને 62 વર્ષની ઉંમર પૂરી થતાં ₹40,000ની રકમ મેળવનાર તેડાગર બહેનો ગ્રેચ્યુટી સ્વરૂપે સરકાર દ્વારા આપવામાં આવશે। અને ત્યારબાદ મિત્રો, સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ રાજ્યોમાં આંગણવાડી કાર્યકરોને ગ્રેચ્યુટી આપવાના આદેશો ગત વર્ષ 2023માં જારી કરવામાં આવ્યા હતા, પરંતુ મિત્રો આ વર્ષે રાજસ્થાન સરકારે બજેટમાં આંગણવાડી કાર્યકરોને માનદ વેતનમાં વધારો અને ગ્રેચ્યુટી આપવાની જોગવાઈ કરી દીધી છે। બિહારમાં પણ ગયા વર્ષના અંતમાં બાળ વિકાસ વિભાગ દ્વારા 1 થી 1.5 લાખ રૂપિયાની ગ્રેચ્યુટી આપવાનો પ્રસ્તાવ સરકારને મોકલ્યો હતો, જે કેબિનેટ બેઠકમાં મંજૂરીની રાહ જોઈ રહ્યો હતો। તો મિત્રો, હાલમાં ઉત્તરાખંડ રાજ્યમાં 30,000ની સહાય આપવામાં આવી રહી છે, પરંતુ આ રકમ 1 થી 1.5 લાખ રૂપિયા સુધી વધારાની તૈયારીઓ હાલમાં ઉત્તરાખંડ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। મિત્રો, દેશમાં ત્રિપુરા રાજ્યની વાત કરીએ તો હાઈકોર્ટે પણ 22 આંગણવાડી કાર્યકરો અને ગ્રેચ્યુટી લાભ આપવાની માંગ પર આંગણવાડીના પક્ષમાં ચુકાદો આપ્યો હતો અને મિત્રો, અધિનિયમ 1972 હેઠળ આંગણવાડી કાર્યકરો આ ખાસ લાભ માટે હકદાર છે। હવે વાત કરીએ મધ્યપ્રદેશ રાજ્ય સરકારમાં પણ આંગણવાડી કાર્યકરો અને સહાયકોને પગાર વધારાની। મિત્રો, હાલમાં જ મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકર અને સહાયકો કાર્યકરો સંઘ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને મહિલા અને બાળ વિકાસ વિભાગના નિયામકને 2 મહિનામાં રજાની રજૂઆત પર કાયદા અનુસાર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો। દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા આંગણવાડીઓને ગ્રેચ્યુટી આપવાના નિર્ણય બાદ ઉત્તર પ્રદેશની હાઈકોર્ટે પણ આંગણવાડીને ગ્રેચ્યુટી આપવાનો આદેશ જારી કર્યો છે। મિત્રો, ઉત્તર પ્રદેશની યોગી સરકાર આદેશ માનવા તૈયાર નથી, પરંતુ મિત્રો, જે વર્ષે 2023માં તમામ આંગણવાડી કર્મચારીઓને રિટાયર્ડ સમયે તેમની નોકરીના જે કુલ વર્ષ હોય તેના અડધા પગાર પેટે ગ્રેચ્યુટી આપવાની જે સરકારના નીતિ નિયમ મુજબ મિત્રો ગ્રેચ્યુટી મળવી જોઈએ તે આપવાનો ચુકાદો હોય છે, જેને લઈ મિત્રો વિવિધ રાજ્ય સરકારોએ જે છે તે મિત્રો આ રાજ્ય સુપ્રીમ કોર્ટના આદેશને માનવાની શરૂ કરી છે। તે પ્રમાણે મિત્રો, ઉત્તરાખંડ, ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ જે રાજ્યો છે તે ઉત્તર પ્રદેશ સરકારમાં પણ મિત્રો આની માંગ ચાલી રહી છે અને ઉત્તર પ્રદેશમાં 4 લાખ કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર બહેનો છે, તેડાગર બહેનો છે, પરંતુ ત્યાં સુધી હજુ સુધી યુપીએની યોગી આદિત્યનાથ સરકાર દ્વારા તેની માંગ સ્વીકારાઈ નથી, પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જે મિત્રો ઘણા ખરા રાજ્યોએ આ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધીન પોતાની રાજ્ય સરકારના મહિલા અને બાળ વિભાગના નેજા હેઠળ કામ કરતા લાખો આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો માટે ગ્રેચ્યુટી જે છે તે જાહેર કરી દીધી છે। હવે મિત્રો, આપણે જણાવીએ
કે આંધ્રપ્રદેશ સરકારે પણ જે અભિયાન છે એમાં પણ જોડાઈ રહી છે। તો આંધ્રપ્રદેશ સરકાર દ્વારા આગામી 1 એપ્રિલ 2025થી આંગણવાડી કાર્યકરોને રિટાયર સમયે 1 લાખ અને સહાયકોને 40,000ની ગ્રેચ્યુટી એકલ રકમ છે જે તે મિત્રો સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। આ મિત્રો સુપ્રીમ કોર્ટના નિયમને આધારિત રાજ્ય સરકારની લાખો આંગણવાડી કર્મચારી બહેનોને તેનો લાભ મળશે। હવે મળશે મિત્રો નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।